પ્રેમ ચાલશે પણ પ્રપંચ નહીં અને એટલે જ ગુજરાતમાં રજિસ્ટ્રેશન ઓફ મેરેજીસ રૂલ્સમાં એટલે કે લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારા વધારા કરવાનો નિર્ણય રાજ્ય સરકાર લેવા જઈ રહી છે। આ અંગે પહેલાં તો જાહેરમાંથી વાંધા અને સૂચનો માંગવામાં આવશે અને એ બાદ નવા નિયમો પર અમલવારી થશે કે જેથી લગ્ન નોંધણીની પ્રક્રિયા વધુ પારદર્શક બને અને સુગમ બને તેવું સરકારનું કહેવું છે। રાજ્યમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે અને વિધાનસભા સત્ર દરમિયાન જ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર એ પ્રેમની વિરોધી નથી પણ પ્રપંચની વિરોધી છે, એટલે કે પ્રેમ શબ્દને બદનામ કરનારા લોકો પર કડક પગલાં ભરવાની પ્રતિબદ્ધતા અમારી છે। તેમણે કહ્યું કે લવ જેહાદના નામે જે ખેલ ચાલી રહ્યો છે તે ઇતિહાસનું આધુનિક ઘાતક સ્વરૂપ છે કે જ્યાં છુપાવીને અને ખોટા નામ સાથે દીકરીઓની સાથે અણછાજતું વર્તન થાય છે, તેમને ફસાવવામાં આવે છે અને તેને અટકાવવા માટે લગ્ન નોંધણી પ્રક્રિયામાં ફેરફાર કરવો પડશે। તેમણે કહ્યું કે તેમની સરકારના અલગ અલગ ધારાસભ્યો આ મામલે લોકોને મળી રહ્યા છે અને જે વાંધા અને સૂચનો આવશે એ બાદ એક નવું સ્વરૂપ લગ્ન નોંધણી પ્રક્રિયા રૂલ્સમાં રજિસ્ટ્રેશન ઓફ મેરેજીસ રૂલ્સમાં આવશે। રાજ્ય સરકારની આ વિચારણા પર તમારો શું ઓપિનિયન છે, કમેન્ટ કરજો।